મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્પોર્ટ્સ કરંટ અફેર્સ 2025 જોઈશું, જે આખા વર્ષનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી ચોક્કસ પ્રશ્નો છે તે જોવા મળશે. એનો આ પાર્ટ 2 છે. આની પહેલાં પાર્ટ 1 પણ અપલોડ થઈ ચૂક્યો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. અને પાર્ટ 3 પણ આવશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને આપવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં કયા દેશે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો અહીં પ્રશ્ન 35થી ચાલુ થાય છે. આની પહેલાંના 34 પ્રશ્નો છે તે આપણે પાર્ટ 1માં ડિટેલ સાથે જોયેલા છે. પેરિસ ઓલિમ્પિક 2024માં અમેરિકા દેશે મેડલ ટેલીમાં છે તે પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. અહીં તમે જોઈ શકો મેડલ કોને કોને કેટલા મળ્યા તે. અમેરિકા પહેલા નંબર ઉપર છે, જેને કુલ 126 મેડલ જીત્યા છે, જેમાં 40 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ મેડલ છે. બીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે જાપાન રહ્યું છે. આપણો નંબર છે 71મો. ભારત એક પણ ગોલ્ડ નથી જીત્યું, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ, ટોટલ 6 મેડલ આપણે જીત્યા છે પેરિસ ઓલિમ્પિક 2024માં. પેરિસ ઓલિમ્પિક 2024માં વિજેતાઓ છે આપણા જે 6, તેના વિશે આપણે વાત કરીએ તો પ્રથમ છે મનુ ભાકર, 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. બીજો પણ મનુ ભાકર અને સરબજીત સિંહની જોડીએ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ભારતને બીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તો મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે, તો એ પણ યાદ રાખજો. ત્રીજા નંબરે છે સ્વપ્નિલ કુસાલે, જે કોલ્હાપુર મહારાષ્ટ્રથી છે. તેઓએ પુરુષની 50 મીટર રાઇફલ શૂટિંગમાં ભારત માટે ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષોની હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો. ભાલાફેંકમાં નીરજ ચોપરાએ, જે પાનીપત હરિયાણાના છે, તેણે 89.45 મીટર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો. ડાયરેક્ટ પ્રશ્ન પૂછવામાં આવે કે પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય સિલ્વર મેડલ જીત્યો હતો, તો એકમાત્ર ભારતીય છે નીરજ ચોપરા, જેમણે સિલ્વર મેડલ જીતેલો છે. અને જેવલિન થ્રો એટલે કે ભાલાફેંક સાથે તેઓ સંકળાયેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ કુસ્તીબાજ અમન સેહરાવતે, જે જજ્જર હરિયાણાના છે, તેઓએ પુરુષોની 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એટલે ટોટલ 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર, ટોટલ 6 મેડલ આપણે જીત્યા છીએ. 27 વર્ષ પછી 61મો ઈરાની કપ 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે મુંબઈએ જીતી લીધો છે. એ સિવાય એક લેટેસ્ટ અપડેટ આપી દઉં કે હાલમાં જ ગઈકાલે જ આપણે ખોખો વર્લ્ડ કપ છે તે જીતી ચૂક્યા છે. ખોખો વર્લ્ડ કપ 2025 કોણ જીત્યું? ભારત જીત્યું, અને આયોજન પણ ભારતમાં જ થયું હતું. તેના વિશે આખો વિડીયો આપણે અલગથી બનાવશું. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની મુંબઈ ટીમે શેષ ભારતને હરાવીને ઈરાની કપ જીત્યો. ઈરાની કપ કોણ જીત્યું? મુંબઈ. કપ્તાન કોણ હતા? અજિંક્ય રહાણે. કોને હરાવ્યા અથવા તો રનરઅપ કોણ રહ્યું? શેષ ભારત. શેષ ભારતના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ હતા અને પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું? સરફરાજ ખાન. કયા ફૂટબોલ ક્લબે 15મી વખત 2023-24 UEFA ચેમ્પિયનશિપ લીગ જીતી છે? તો એ છે રિયલ મેડ્રિડ. અહીં તમે જોઈ શકો 15મી વખત તેઓ જીત્યા છે. સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે ફાઇનલમાં જર્મન ફૂટબોલ ક્લબ બોરુસિયા ડોર્ટમન્ડને 2-0થી હરાવીને 15મી વખત ચેમ્પિયન લીગનું ટાઇટલ છે તે જીતી લીધું છે. 2023-24 UEFA ચેમ્પિયન્સ લીગ ફાઇનલ વેમ્બલી સ્ટેડિયમ ઇંગ્લેન્ડ ખાતે રમાઈ હતી. રણજી ટ્રોફી 2024નો ખિતાબ કોણે જીત્યો છે? મુંબઈએ જીત્યો છે. તો અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો, રણજી ટ્રોફી 2024 મુંબઈ જીત્યું છે. વિજેતા મુંબઈ ક્રિકેટ ટીમ, જેનું 42મું ખિતાબ છે. રનરઅપ છે તે વિદર્ભ રહી છે. પ્રથમ આવૃત્તિ 1934માં રમાણી હતી. અને રણજી ટ્રોફી છે તે જામનગરના રાજવી જામ રણજીતસિંહજીની યાદમાં છે, એના નામ ઉપરથી રમવામાં આવે છે.
ડિસેમ્બર 2024માં પ્રો કબડ્ડી લીગ સિઝન 11નો ખિતાબ કોણે જીત્યો છે? તો હરિયાણા સ્ટીલર્સે જીત્યો છે પ્રો કબડ્ડી લીગ સિઝન 11-2024. હરિયાણા સ્ટીલર્સ. પ્રો કબડ્ડી લીગની આવૃત્તિ 11મી હતી. ઇવેન્ટ્સ 18 ઓક્ટોબરથી 29 ડિસેમ્બર 2024 સુધી ચાલી હતી. કુલ 12 ટીમોએ આમાં ભાગ લીધો હતો. ચેમ્પિયન કોણ બન્યું? તો હરિયાણા સ્ટીલર્સ બન્યું. એનું પહેલું ટાઇટલ છે. રનરઅપ કોણ રહ્યું? તો પટના પાયરેટ્સ છે તે રનરઅપ રહ્યું. ચોથી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024માં કઈ યુનિવર્સિટીએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો એ છે ચંડીગઢ યુનિવર્સિટી. હાલમાં જ માકા ટ્રોફી કે જેનું હાલમાં જ એલાન કરવામાં આવ્યું છે તે ચંડીગઢ યુનિવર્સિટીને મળી છે. કેમ કે જે યુનિવર્સિટી ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ 2024માં પ્રથમ આવી હોય તેને આ એવોર્ડ છે તે આપવામાં આવે છે. ડૉક્ટર અબુલ કલામ આઝાદ જે એવોર્ડ છે તે. આનું આયોજક ગુવાહાટી આસામ હતું. શુભંકર અષ્ટલક્ષ્મી હતું. ટોચની 3 યુનિવર્સિટીઓ કઈ કઈ છે? તો ચંડીગઢ યુનિવર્સિટી 71 મેડલ, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી 20 ગોલ્ડ, 14 સિલ્વર અને 8 બ્રોન્ઝ, અને ત્રીજા નંબરે છે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી. તો 3 નંબર યાદ રાખી શકો તમે. 15માં આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2024નું વન ડે ટાઇટલ કોણે જીત્યું છે? તો વન ડે ટાઇટલ છે તે ઓસ્ટ્રેલિયા જીતી ચૂક્યું છે. તમે અહીં જોઈ શકો ઓસ્ટ્રેલિયાની ટીમ આપેલી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થયું હતું. વિજેતા છે તે ઓસ્ટ્રેલિયા બન્યું છે અને ઉપવિજેતા ભારત રહ્યું છે. ભારતને હરાવી અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ જીતી ચૂક્યું છે. 70મી નહેરુ ટ્રોફી બોટ રેસ ક્યાં યોજાઈ હતી? તો તે કેરળમાં યોજાઈ હતી. તમે અહીં ફોટોમાં જોઈ શકો નહેરુ ટ્રોફી બોટ રેસ કેરળ. 5મી વખત પુરુષો માટે એશિયન હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી 2024નો ખિતાબ કોણે જીત્યો છે? ભારતે જીત્યો છે. કેટલામી વખત? 5મી વખત જીતી ચૂક્યા છે પુરુષો માટેની એશિયન હોકી ચેમ્પિયનશિપ. અહીં આપણે ફોટો જોઈએ તો ફોટોની અંદર આ વ્યક્તિ છે હરમનપ્રીત સિંહ, જેઓ કપ્તાન છે હોકી ટીમના, અને તેઓને ખેલરત્ન એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે, રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરુષ હોકી ટીમે ફાઇનલમાં યજમાન ચીનને 1-0થી હરાવીને રેકોર્ડ 5મી વખત પુરુષ એશિયન હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી છે તે જીતી લીધી છે. આયોજન ક્યાં થયું હતું? ચીનમાં થયું હતું. ભારતે અગાઉ 2011, 2016, 2018 અને 2023માં ટ્રોફી જીતી છે અને 2024માં પણ લગાતાર સતત બીજી વખત જીતી ચૂક્યા છે. ટોચના 3 દેશોની વાત કરીએ તો પ્રથમ સ્થાને ભારત, બીજા સ્થાને ચીન અને ત્રીજા સ્થાને પાકિસ્તાન રહ્યું છે. 14મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો તે પંજાબે જીત્યું છે. તમે અહીં ફોટો જોઈ શકો 14મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ પંજાબ. ચોથી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં કયા દેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો એ ભારત દેશે ટોચનું સ્થાન છે તે મેળવ્યું છે. અને કેટલામી આવૃત્તિ હતી? ચોથી આવૃત્તિ હતી. બેલોન ડી ઓર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ પુરુષ અને શ્રેષ્ઠ મહિલા ફૂટબોલરનો ખિતાબ કોણે જીત્યો છે? બેલોન ડી ઓર એવોર્ડ જવાબ આવશે A, B બંને, એટલે કે રોડ્રિગો હર્નાન્ડેઝ જે પુરુષમાં પ્રથમ છે, એતાના બોનમાતી જે મહિલાઓમાં છે. તો પુરુષ અને મહિલા કોઈ પણ પૂછાય તમને ખ્યાલ હોવો જોઈએ. એવોર્ડ વિજેતાઓની આપણે સંપૂર્ણ યાદી જોઈએ તો પુરુષોનો બેલોન ડીઓર એવોર્ડ છે તે રોડ્રિગો હર્નાન્ડેઝને મળ્યો જે માન્ચેસ્ટર સિટી સ્પેનના છે. મહિલા બેલોન ડીઓર એવોર્ડ એતાના બોનમાટી બાર્સેલોના સ્પેનના છે તેઓ. કોપા ટ્રોફી છે તે લામિન યામલને મળી છે જે પણ બાર્સેલોના સ્પેનના છે.
યાસીન ટ્રોફી છે તે એમિલિયાનો માર્ટિનેઝને મળી છે, જે એસ્ટન વિલા અર્જેન્ટિનાના છે. મેન્સ ક્લબ ઓફ ધ યર કોણ રહ્યું? રિયલ મેડ્રિડ રહ્યું. વુમેન્સ ક્લબ ઓફ ધ યર એફસી બાર્સેલોના એટલે ફૂટબોલ ક્લબ બાર્સેલોના રહ્યું છે. 2024માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કયા દેશ સામેની મેચમાં કારકિર્દીનો 900મો ગોલ કરનાર વિશ્વનો પ્રથમ પુરુષ ફૂટબોલર બની ગયો છે? તો જવાબ આવશે ક્રોએશિયા. ક્રોએશિયા સામેની મેચ હતી જેમાં ગોલ કર્યો, જે કેટલામો હતો? 900મો ગોલ હતો અને વિશ્વનો આ પ્રથમ વ્યક્તિ છે જેણે 900 ગોલ કર્યા હોય. પેરિસ ઓલિમ્પિક્સ 2024ના ઉદ્ઘાટન સમારોહ માટે કયા ભારતીય ખેલાડીઓને મહિલા અને પુરુષ ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? જવાબ આવશે બી અને સી બંને. એટલે કે પીવી સિંધુ અને અચંતા શરદ કમલ. આ છે અચંતા શરદ કમલ અને આ છે પીવી સિંધુ. ઉદ્ઘાટન સમારોહની અહીં વાત થઈ છે. તો સમાપન સમારોહની પણ આપણે વાત કરીએ. પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહમાં મનુ ભાકર અને પીઆર શ્રીજેશ ભારત માટે ધ્વજવાહક હતા. મનુ ભાકર એક શૂટર છે અને પીઆર શ્રીજેશ એ હોકીના ગોલકીપર છે. આ છે મનુ ભાકર અને આ છે પીઆર શ્રીજેશ. પેરિસ પેરાલિમ્પિક્સના સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો હરવિંદર સિંહ અને પ્રીતિ પાલની નિમણૂક કરવામાં આવી. આ છે હરવિંદર સિંહ અને આ છે પ્રીતિ પાલ. પેરાલિમ્પિક્સની વાત છે ને સમાપન સમારોહની વાત છે, યાદ રાખજો. હવે ઉદ્ઘાટન સમારોહમાં પણ આપણે જોઈ લઈએ. પેરિસ 2024 પેરાલિમ્પિક્સ ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટિક સુમિત એન્ટિલ અને ભાગ્યશ્રી જાદવ એ ધ્વજવાહક રહ્યા હતા. તમે બંનેના ફોટો પણ જોઈ શકો. કયા રાજ્યની શાળાએ 63મી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે? તો એ છે મણિપુર રાજ્ય. 63મી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ મણિપુર. મનુ ભાકર શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ગ્વાલિયરમાં થયું. મધ્યપ્રદેશનું ગ્વાલિયર છે ત્યાં મનુ ભાકર શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 29 ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે તે ઉજવાય છે. 23મો T20 મહિલા એશિયા કપ 2024 કોણે જીત્યો છે? શ્રીલંકા જીતી ચૂક્યું છે 9મો T20 મહિલા એશિયા કપ 2024. 9મા આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024નું સ્થળ બાંગ્લાદેશથી કયા દેશમાં ખસેડવામાં આવ્યું છે? તો પહેલાં બાંગ્લાદેશ નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું T20 વુમન્સ વર્લ્ડ કપ 2024. નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2024માં 89.49 મીટર સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો બીજું સ્થાન છે તે પ્રાપ્ત કર્યું છે. પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ફાઇનલમાં ભારત માટે પહેલો મેડલ કોણે જીત્યો છે? તો મનુ ભાકરે જીત્યો છે. આ છે મનુ ભાકર. એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મનુ ભાકર છે તે હરિયાણાના છે. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા હોય તેવા પ્રથમ ભારતીય છે, તો ખાસ યાદ રાખજો મનુ ભાકરને. ડેવિસ કપ 2024નો ખિતાબ કોણે જીત્યો? ઇટાલીએ જીત્યો ડેવિસ કપ 2024નો ખિતાબ. ડેવિસ કપ સ્પેનના મલાગા શહેરમાં યોજાયો હતો. આ 112મી આવૃત્તિ હતી. તેને ટેનિસનો વર્લ્ડ કપ પણ કહેવામાં આવે છે. ડેવિસ કપ છે તે ટેનિસનો વર્લ્ડ કપ પણ કહેવાય છે. ડેવિસ કપ પુરુષોનો ટેનિસ છે. ડેવિસ કપમાં કોણ રમે છે? ફક્ત પુરુષો રમે છે, તો એ યાદ રાખજો. નવેમ્બર 2024માં કયા દેશે બિલી જીન કિંગ કપ છે 2024 તેનો ખિતાબ જીત્યો છે? તો ઇટાલી દેશે જીત્યો છે બિલી જીન કિંગ કપ 2024. ઇટાલિયન મહિલા ટીમે સ્લોવાકિયાને હરાવીને બિલી જીન કિંગ કપ છે તે જીતી લીધો છે.
ઇટાલીએ આ 5મી વખત ખિતાબ જીત્યો છે. બિલી જીન કિંગ એ એક મહિલા ટેનિસ ટુર્નામેન્ટ છે. આગળ આપણે જોયું તે ફક્ત પુરુષો માટે હતું, આ ફક્ત મહિલાઓ માટે છે. 9મો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? ન્યૂઝીલેન્ડ જીતી ચૂક્યું છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ મહિલાઓ માટેનો કોણ જીત્યું? ન્યૂઝીલેન્ડ. અને પુરુષો માટે પૂછ્યા આઈસીસી પુરુષો T20 વર્લ્ડ કપ 2024 તો એ ભારત જીત્યું છે. તો ખાસ યાદ રાખજો. અહીં આ 4 છોકરીઓ છે, ખેલાડીઓ છે, તે એક સાઇન આપે છે. તમે જોઈ શકો ફોટોમાં. TAWA તવા લખેલું છે. તે એમની યુનિવર્સિટીનું નામ છે. યુનિવર્સિટીનો ખૂબ મોટો ફાળો રહેલો છે ક્રિકેટ અંતર્ગત, તો તેને સન્માન આપવા માટે તેઓએ આ રીતે સાઇન આપેલું છે. ઇમ્પોર્ટન્ટ જોઈએ. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 તેનું સ્થળ સંયુક્ત અરબ અમીરાત હતું અને આવૃત્તિ આ 9મી હતી. વિજેતા ન્યૂઝીલેન્ડ બન્યું છે. ન્યૂઝીલેન્ડનું આ પહેલું ટાઇટલ છે. ઉપવિજેતા છે તે દક્ષિણ આફ્રિકા રહ્યું છે. પ્લેયર ઓફ ધ સિરીઝ અને પ્લેયર ઓફ ધ મેચ એમેલિયા કેર બની છે, જે ન્યૂઝીલેન્ડની છે. સૌથી વધુ રન લોરા વોલવાર્ડે કર્યા છે, 223 રન, જે દક્ષિણ આફ્રિકાના છે. સૌથી વધુ વિકેટ છે તે એમેલિયા કેરે લીધી છે, 15 વિકેટ, જે ન્યૂઝીલેન્ડના છે. 48મી કોપા અમેરિકા ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? અર્જેન્ટિનાએ જીત્યો છે. તમે અહીં ફોટો જોઈ શકો. આ છે લિયોનલ મેસી. તો કોપા અમેરિકા ચેમ્પિયનશિપ 2024 અર્જેન્ટિના. કયા દેશે ચોથી વખત યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીત્યો છે? તો એ છે દેશ સ્પેન. સ્પેન દેશે ચોથી વખત યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે. બર્લિનના ઓલિમ્પિયા સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને સ્પેનની પુરુષ ફૂટબોલ ટીમે ચોથી વખત યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. હાર્યું કોણ? ઇંગ્લેન્ડ. ક્યાં આયોજન થયું હતું? બર્લિનમાં ઓલિમ્પિયા સ્ટેડિયમમાં. આવૃત્તિ 17મી હતી અને આયોજક છે તે જર્મની રહ્યું હતું. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની ભાલાફેંકની ફાઇનલમાં નવદીપસિંહે કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ છે નવદીપસિંહ. પેરિસ પેરાલિમ્પિક્સની વાત છે. નવદીપસિંહ ગોલ્ડ મેડલ ભાલાફેંક અથવા તો જેવલિન થ્રો. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની હરાજીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો ખેલાડી કોણ બની ગયો છે? તો એ છે વૈભવ સૂર્યવંશી. ફક્ત 13 વર્ષનો છે અને આઈપીએલમાં 1 કરોડ કરતાં પણ વધારેમાં તેને ખરીદવામાં આવ્યો છે. કોણે સતત ચોથી વખત ફોર્મ્યુલા 1 ટાઇટલ છે તે જીત્યું છે? મેક્સ વેરસ્ટેપને જીત્યું છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. સાઇન પણ આપેલું છે. ચોથી વખત જીતેલા છે ફોર્મ્યુલા 1 અને એ પણ સતત. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? તો સૌથી મોંઘો ખેલાડી છે ઋષભ પંત. ટોટલ 27 કરોડ તેમણે લીધેલા છે આઈપીએલ 2025 માટે. આઈપીએલ 2025 માટે ખેલાડીઓની હરાજીમાં ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડમાં ખરીદ્યો છે. આ સાથે ઋષભ પંત 27 કરોડ સાથે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, 27 વર્ષ પછી 61મો ઈરાની કપ 2024-25 ખિતાબ કોણે જીત્યો? બીજો પ્રશ્ન, મનુ ભાકર શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન ક્યાં થયું? હાલમાં જ કરવામાં આવ્યું છે. 3, 70મી નહેરુ ટ્રોફી બોટ રેસ ક્યાં યોજાઈ? અને 4, રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.